જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા આજના નવા વિડીયોની અંદર. તો આજે વાત કરવાના છીએ મોરબીના કુવાની. જે આપણે આગળ એક વિડીયો બનાવ્યો તો મોરબીના કુવાનો, જે મોરબીનો કુવો છે એની હાથે સલકાય છે. પરંતુ જ્યારે મોરબીના કુવાની અંદર તપાસ કરવામાં આવ્યું ત્યારે બધા માણસો ભેગા થયા ત્યારે હવ કોઈ ચોંકી ગયું. અંદરથી શું નીકળ્યું? કુવાની અંદર આખું ટ્રેક્ટર જોવા મળ્યું. ટ્રેક્ટર જોવા મળ્યું? એ કુવાની અંદર આખું ટ્રેક્ટર નીકળ્યું. આખું? તો આપણે એની જ આજ વાત કરવાના છીએ અને જે ઇન્સ્ટાગ્રામની અંદર રીલ્સ છે એની કમેન્ટો વાંચવાના છીએ. કમેન્ટો કેવી છે? થોડી ફની કમેન્ટ હોય તો આપણે ફની કમેન્ટો વાંચવાના છીએ. પણ કુવાના અંદર ટ્રેક્ટર ચઈ ન જાય. જે મેં આગળ એક વિડીયો બનાવ્યો હતો મોરબીના કુવાનું, એની અંદર ને એ પાણી ને જે કુવાની અંદર પાણી હતું ને એ સલકાતું હતું, આમ લહેરો આવતી હતી આમથી આમ. પછી થોડા દાડા થયા ને પછી અંદરથી ટ્રેક્ટર નીકળ્યું. હવે એ આપણે જાણીએ વિડીયો દ્વારા કે અંદર આમ એની બાબત શું છે, શેના કારણે એ થાય છે, એ બધું જોવાના છીએ આજે. પણ સવાલ એ છે કે અંદર ટ્રેક્ટર પહોંચ્યું કઈ રીતના? એ તો એમ પગાઈ હાજો. ના એ બધી આપણે જોવાના છીએ સતીશ. મેન એનું કારણ કે એનું અંદર પહોંચ્યું કઈ રીતના એ જોવાનું આપણે. આ ઘટના મોરબી જિલ્લાના વીરપરડા ગામ સાથે જોડાયેલી છે. એવું છે એ ગામનું વીરપરડા નામ છે ગામનું. એ ટ્રેક્ટર 18 ફૂટ કુવાની અંદરથી બહાર નીકાળ્યું. 18 ફૂટ? 18 ફૂટ. ટ્રેક્ટર પણ ચી ના છે. હા, ટ્રેક્ટર ચી ના જોઈએ અંદર. ટ્રેક્ટર આ તો મને જ ખબર નહીં. એ બધું આપણે હું અમે તો આગળ વિડીયો બનાવ્યો તો મને પણ ખબર નહીં શું એનું કારણ છે સતીશ. તો હવે આપણે જે ઇન્સ્ટાગ્રામ ની અંદર વાયરલ રીલ્સ થઈ એ રીત જોઈશું અને પછી તેની ફનની કમેન્ટો વાંચવાના છીએ. મજા આવી જાય કમેન્ટો વાંચવામાં. એક તરફ કુવાના પાણીમાં લહેરો જોવા મળી અને બીજી બાજુ ટ્રેક્ટર જોવા મળ્યું. બધા લોકોનો એક જ સવાલ કે અંદર ટ્રેક્ટર પહોંચ્યું કઈ રીતના? ટ્રેક્ટર પહોંચ્યું અને બહાર આવ્યું પણ ના એ ટ્રેક્ટરની કોઈ ખબર નથી. એ ક્રેનથી આખું ટ્રેક્ટર કાઢ્યું હતું. તો ટ્રેક્ટર લે આખું. લે આ સતીશ, તું તો સમજ જ નહીં. આખો સવાલ સમજો નહીં તું. તને નોલેજ ઓછી આના વિશે. આ તો આખા ગુજરાતમાં ફેમસ થયેલી વાત આ કુવાના પાણીની. તો સૌથી પહેલા સતીશને આપણે રીલ બતાડી નાખીએ કે સતીશ ટ્રેક્ટર કઈ રીતે બહાર નીકળ્યું હોય. તું પહેલા રીલ જોઈ લે. धीरे उड़ने के बाद अब अंदर से निकला ट्रैक्टर. ટ્રેક્ટર બહાર નીકળ્યું બોલ. હવે આપણે જોઈએ આ સાચું છે ખોટું છે આપણને કોઈ ખબર નહીં. ખાલી હવે એની કમેન્ટો વાંચીએ. કમેન્ટો મેં અંદરથી લીધી અને પછી આપણે એના જવાબો લઈ લોકો ચીવી કમેન્ટો કરી એ આપણે જોઈશું. ને સતીશ પેલું તળાવનું વિડીયો જોયેલું? તળાવ, મોરબી તળાવનું. તો પહેલા સતીશને મોરબી તળાવનું વિડીયો બતાડી નાખીએ. સલકાતું હતું પાણી. પહેલા રાખવું પડશે મોરબી અપડેટ. જોઈ લે કોણ થતું હતું પાણી યાદ ને. એ તો ખાલી મેલી ભૂતનો ગીત જોઈ. એ પાણી ઓમથી ઓમ જાય ને ઓમથી ઓમ જતો તું. બોલ શું કહેવાનું? તો એની મસ્ત ફની કમેન્ટો જોઈ લઈએ આપણે. મેં અંદરથી ઘણી બધી કમેન્ટો જોઈ, ટિક કરી. તો જોઈ લઈએ આપણે કમેન્ટો. તો આપણી પહેલી કમેન્ટ છે લુક્કાભાઈ 03. તો એ ભાઈની કમેન્ટ છે અબ બોલો એઆઈ નહીં. સતીશ આ એવું કહેવા માંગે કે હવે તમે બોલો આર્યું એઆઈ નહીં વિડીયો. હા એવું કહે ભાઈ. હા ભાઈની કમેન્ટ એવી હતી. બીજી કમેન્ટ છે એમજે રેલિયા. ड्राइवर कहाँ गया देखो तो शायद. કેવી કમેન્ટો આવે સતીશ. કમેન્ટ એવું કહે છે કે તમે ડ્રાઈવરના અંદર ચેક કરજો કુવામાં રહેતો નહીં ગયો નકર કાઢવો પડશે. હા ક્રેનથી કાઢવો પડશે એને. ત્રીજી કમેન્ટ છે સર નીરવ મનચેતા. ઓકે એ શું કહેવા માંગે છે? मैं मोरबी का ही हूँ. ये खबर झूठी है, ऐसा कुछ नहीं निकला कुएं में से. झूठी खबरें फैलाना બંધ કરે. તો સતીશ આ કમેન્ટ એવું છે કે આ જે છે ને એ મોરબીના રહેવા વાળા જ છે. એને એવું કીધું છે કે એ જગ્યા પર કોઈ આવું થયું નહીં, કોઈ ટ્રેક્ટર નહીં નીકળ્યું. આ લહેરોની વાત સાચી પણ આ ટ્રેક્ટર નહીં નીકળ્યું. જુઠ્ઠું હશે આપણને ખબર નહીં તોય આપણે જોઈએ આગળ. હા ચોથી કમેન્ટ गौतम ने सर कुछ दिन बाद जिसे भी निकलेगा. ટ્રેક્ટર આવી ગયું એટલે હવે जिसे भी માણસો ચીવી કમેન્ટો કરે. ટ્રેક્ટર નીકળે આમ ફની કમેન્ટ જ છે કે થોડા દાડા પછી જીસીબી પણ નીકળશે, પછી ગાડી પણ નીકળશે,
પછી એક ભાઈની કમેન્ટ તો મેં એવી વાંચી હતી, ડ્રાઈવરને પણ ચેક કરો અંદર ડ્રાઈવર રહી નહીં ગયો ને. એવી કમેન્ટો આવી. ગાડી ને કશે ભાઈ જીસીબી ને કશે ને થોડા દાડા ભાઈ ભાઈ ક્રેન ને કશે. ના ક્રેન નીકળા નહીં, ક્રેન તો ખેંચી જ છે મૂર્ખા. દેશી ઠાकुर भाई गलत अफवाह मत फैलाओ, ये ट्रैक्टर मेरे गांव का है, खेत में दवाई का स्प्रे करने के लिए पानी भर रहे थे तभी अंदर चला गया था जिसे क्रेन से बाहर निकला है. ये एमपी के राजगढ़ खिलचीपुर की घटना है. બધી અફવાઓ ઘણી કમેન્ટ એવી કે બધું ફેક છે, ટ્રેક્ટર અંદરથી નીકળી જ નહીં. પણ મારી અંદર એક કમેન્ટ આવી હતી કે હું મોરબીનો છું ને પાછું કૂવામાંથી ટ્રેક્ટર નીકળી. હું કમેન્ટ આટલે મેલે તમે જોઈ લેજો. ભાઈ मैं मोरबी का हूँ, इधर से ट्रैक्टर निकला है. मेरे साथ એનું હશે कुलदीप पांडे. ओह इसका मतलब समझे गया, कुएं में खेती हो रही थी. કુવામાં કોણ ખેતી કરે? આપણા ગુજરાતની અંદર એ ચેવા માણસો ભરે. ના ગુજરાત નહીં, આ તો પેલા હિન્દી વાળા માણસો, એટલે મતલબ કે આખા ભારતના માણસો જે હોય એ બધા ચેવી કમેન્ટો કરે ગુજરાતની અંદર. અંદર માણસો કામ તો નહીં કરતા, ખેતી તો નહીં કરતા. બધું પાક ઉઠીને ઉપર આવશે. ઉપર આવશે. પ્રીતમ પટેલ 4075. अच्छा इसका पानी हिलने का राज अब चला, कोई अंदर ट्रैक्टर चला रहा था. કીધું તું એ જ કમેન્ટ આવી કે અંદર કોઈ ટ્રેક્ટર ચલાવતો હતો, પણ ડ્રાઈવર ગોતવાનો સચી કણામાં. સતીશ આપણે જાવ મોરબી સાચું અને ટ્રેક્ટર બહાર કાઢે ટ્રેન થી તો ભાઈ એને તો આપણે કાઢવાનું છે. ના ના તો તને બાબલો કરતો હશે અંદર 18 ફૂટ અંદર હતું આ ટ્રેક્ટર. પછી ક્રેન થી નહીં કાઢ્યું. માલ મિલેગા તો પુષ્પા નહીં મિલેગા, પુષ્પા મિલેગા તો માલ નહીં મિલેગા. ઝુકેગા નહીં સાલા. સતીશ અંકા દેટ ઝુકેગા નહીં સાલા. તો એવી કમેન્ટો આવી છે. ટ્રેક્ટર તો પુષ્પા આવી ગયો હવે તો ડાયરેક્ટ કોઈ ખબર પડતી એની અંદર ફૂફુ નીકળો છે. હવે જોઈએ આગળ કોઈ નીકળક નહીં નીકળતું, પણ ઘણી ખરી કમેન્ટો એવી છે એકના જે માણસો રહી છે એની કમેન્ટો પણ છે કે આ બધી અફવા જ છે. ખાલી પેલી લહેરો આવી એ સાચું હતું, બાકી બીજી બધી ટ્રેક્ટર નીકળી એ અફવા, એ ચોક બીજા કુવાની અંદર નીકળી. મને તો એનું નકલી લાગે. તને ખબર. ઓકે શૈલેષ 8185. તો એની કમેન્ટ જોઈએ. ट्रैक्टर तो नया ही दिख रहा है, नहाने तो नहीं कूदा था ना कुएं में. ટ્રેક્ટર જોઈને આવે. ट्रैक्टर ने नहाવાનું જરૂર છે? આ તો ભૂલથી અંદર પડી ગયો છે ટ્રેક્ટર. આ પાછો મેન વાત એ જે કૂવો પેલી લહેરો વાળો કૂવો હતો ને એના અંદરથી ટ્રેક્ટર નહીં મળ્યું, આ ટ્રેક્ટર બીજા કૂવા અંદરથી મળ્યું. વિષ્ણુ 1012. જોઈએ તમારી આ માહિતી સાચી નથી. મોરબીના વીરપરડા ગામના કૂવામાંથી કોઈ ટ્રેક્ટર નીકળ્યું નથી. સોશિયલ મીડિયા પર જે ટ્રેક્ટર કૂવામાં પડવા અથવા નીકળવાની વાતો ચાલી રહી છે તે તદ્દન ખોટી અફવા છે. આ બધી વાતો ખોટી જ છે. જે ટ્રેક્ટર નીકળ્યું એ આખી વાત ખોટી છે. આ હું વિડીયો ના બનાવત પણ મારામાં કમેન્ટ આવી હતી કે અંદરથી ટ્રેક્ટર નીકળ્યું. પછી ખબર પડી મને કે ટ્રેક્ટર વાળો વિડીયો બનાવવો પડશે, વાયરલ થાય. જે આપણે આગળ વિડીયો બનાવીને એ વાયરલ થઈ ગયું, 34,000 એડ ગયું છે. તે આપણે બીજું ભાગ પણ બનાવી દીધો. તો આપણે બધી કમેન્ટો જોઈ, બધા રીલ્સો જોયા, અમુક ને ઓફલાઈનની અંદર પણ કેમેરો ઓફ કરીને પણ રીલ્સો જોયા. આપણને કોઈ સાચી માહિતી મળી નહીં કે અફવા સાચું છે ખોટું છે કંઈ આપણને ખબર પડી નહીં. તો કોઈ મોરબીના મિત્રો હોય, કદાચથી ના જ હોય પણ હોય તો બધા મિત્રો કમેન્ટ કરજો કે આ વાત સાચી છે કે ખોટી છે. આપણે આગળ વિડીયો બનાવી તો એના અંદર એક કમેન્ટ આવી હતી મોરબીના ભાઈની, એ તમે જોઈએ છે. તો બધા મિત્રો કમેન્ટ કરજો. તો વિડીયો કેવો લાગે? વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. મળીએ નવા વિડીયો સાથે. ના સબસ્ક્રાઇબ નું કહી દે. સબસ્ક્રાઇબ કરજો. કેટલી? 1 મિલિયન. कुछ ज्यादा हो गए, बस 100 के करा दो प्लीज, मतलब कि 1 लाख. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. લાઈક કરી દેજો.